ભગવાન કહે લખન સુગ્રીવ મારું કામ ભૂલી ગયો છે, એને પત્ની મળી ગઈ, પરિવાર મળી ગયો, રાજ્ય મળી ગયો, મારી શું જરૂર પડે? આપણું આવું જ છે. પેલા બહુ આપણે પૂંજતા હોય બધી વસ્તુમાં, પછી બધું મળી જાય પછી અમે ક્યાં માનીએ કઈ? આ સુગ્રીવના જ આપણા લક્ષણો છે. સુગ્રીવ ભૂલી ગયો ભગવાનને, પણ લખન સુગ્રીવને ખબર નથી કે જે બાણેને વાલીને માર્યો એ બાણ હજી મારા ભાતામાં છે. કાલ સવાર સુધી સુગ્રીવ એ નહીં આવે લખન તો સુગ્રીવને મારી નાખીશું. લક્ષ્મણજી કે પ્રભુ મારો હોય તો આજે મારો, આપણને અયોધ્યા વાળાને કાલનો અનુભવ હારો નથી. કાલ કરવા ગયા તો 14 વર્ષ પાછા આવી ગયા, અત્યારે મારો તમે. કહે મિત્રને મરાય નહીં, ભૂલ થાય તો એને દંડ અપાય, ભય બતાવાય, જા તો એને ભય બતાય. ભગવાને કીધું ભય બતાય, પણ ભગવાન પાછા વિચારમાં પડ્યા કે આ શેષનાગનો અવતાર છે, આને ભયનું પ્રમાણ નથી આપ્યું, આ કેટલો ભય બતાવશે, સુગ્રીવ આમના મરી જાય. એટલે હનુમાનજીને સંદેશો મોકલ્યો, હનુમાન લખન આવે ધ્યાન રાખજે. આ બાજુ લક્ષ્મણજી આવ્યા અને અવાજ કર્યો, સુગ્રીવ કિષ્કિંધાને બાળી નાખ્યું. સુગ્રીવ ધ્રુજવા લાગ્યો. હનુમાનજીએ રામ કથા દ્વારા લક્ષ્મણજીનો ક્રોધ શાંત કરતા કરતા લક્ષ્મણજીને સુગ્રીવની આ શયન પથારી પર લક્ષ્મણજીને લઈ ગયા અને કથા બંધ કરી નાખી. લક્ષ્મણજી કહે, હનુમાન તું મને અહીંયા ક્યાં લાવ્યો? મારાથી આ કોઈના શયન ખંડમાં જવાય નહીં. તે પ્રભુ આ કિષ્કિંધામાં સુવા અને ભોગ સિવાય કાંઈ છે જ નહીં. આની નીંદર ક્યારે ઉઠશે? તમે આના પલંગ પર બેસશો તો, કારણ તમે શેષ નાગ છો. હવે તમે જો આપણે બારગામથી આવતા હોય ને આપણા ઘરના આપણને એમ કે તમારા એ બેડરૂમમાં એક નાગ જેવું કઈ હતું, બચ્ચા જેવું, એ નીકળી ગયું કઈ ખબર નથી, તો આપણે અહીંયા પથારી કરી કે ધાબે કરી? ઓઢવાની તો હશે ચાલશે, પણ ધાબે કરો, કારણ કે કાળ છે. પણ આ તો શેષ નાગ છે. સુગ્રીવની પથારી પર બેઠા જન્મ જન્મને એની નિંદકની ખોલી નાખી છે. સુગ્રીવે ક્ષમા માંગી છે. 4 ટુકડીને બોલાવી, પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરમાં ત્રણેય દિશામાં મૂકવા લાગ્યા. દક્ષિણ દિશાની એક ટુકડી હતી હનુમંત, જે હનુમાનજીના મુખ્ય યોદ્ધા તરીકે, અંગદ તરીકે, જાંબુવન, દધિશંક, કેસરી નંદન, નલ, નીલ, આ બધા મુખ્ય યોદ્ધાઓ ભગવાનને પગે લાગી લાગી જાય છે. સુગ્રીવે કીધું, સાંભળો, 15 દિવસની અંદર સીતાજીની શોધ લાવશો, નહીતર મારા હાથે મૃત્યુ થશે. કરો યા મરો, યા ભક્તિને પ્રાપ્ત કરો, યા મારા હાથથી મૃત્યુ પામો. આ સૂત્ર આપી દીધું. બધા જ ભગવાનને પગે લાગી લાગી જાય છે. છેલ્લે હનુમાનજી રહ્યા. હનુમાનજી જ્યાં પગે લાગવા ગયા, ભગવાનને થઈ ગયું કે હનુમાન જ મારું કામ કરશે. હનુમાનજીને બધ ભરીને કહે છે, હનુમાન સીતાજીને મારા પ્રેમ અને વિરહની વાત કરજો. હવે તમે જો, હનુમાનજી બ્રહ્મચારી, એને પ્રેમની શું ખબર પડે? પણ ભગવાન કહે સંસારિક વ્યક્તિને ન કહેવાય, નકર પોતાનો પ્રેમ પેલા ગાય. હનુમાનજીને કહે સીતાજીને મારા પ્રેમની વાત કરજે, મારા વિરહની વાત કરજે. અને હનુમાનજી એક પ્રભુએ હનુમાનજીને મુદ્રિકા આપી અને કહે સીતાજીને આપજે. પણ હનુમાનજી કઈ કપડા તો પહેરતા નહોતા, હનુમાનજીને મુદ્રિકા રાખવી ક્યાં? સ્વામીની મુદ્રિકા પહેરાય નહીં. મુઠ્ઠીમાં રાખું તો યુદ્ધ કરવું પડે, રામ નામ કોઈને મારે નહીં તો કરવું શું? હનુમાનજી પછી મુદ્રિકાને મુખમાં રાખી. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં આવી, જલ્દી લાંદી ગઈ અસર. બધા સીતાજીની શોધ કરે, સીતાજી મળતા નથી. બધાને પાણીની તરસ બોલાવી. જો પાણી ન મળે તો બધા મૃત્યુ પામે. હનુમાનજીને કીધું, હનુમાનજી બચાવો. હનુમાનજી ગુફામાં લઈ જાય છે. સ્વયંપ્રભા નામની એ તપસ્વીની હોય છે, ત્યાં બધાને જળપાન કરાવે. એ કે બધા આંખો વીચો, હું તમને યોગ્ય માર્ગ પર મૂકી જાઉં. પણ આંખો બંધ બહુ લાંબો સમય ન કરી બેઠા. કઠિનમાં કઠિન આંખો બંધ કરવું. એ હું તમને કહું, અહીંથી આંખો બંધ કરો 2 મિનિટ, એમાં 28 વાર તમે ખોલશો. આ પ્રમાણ સાથે કહું,
કઠિનમાં કઠિન આંખ બંધ કરવી. બાજુમાં અવાજ આવે તો ખોલીએ આપણે. આંખ બંધ વધારે સમય ન કરી શકે. આંખ ખોલી તો બધા સમુદ્રની કિનારે. સમુદ્ર કિનારે આવતા અંગદ દુઃખી થઈ ગયો. કઈ હવે શું કરશું? પાછા જઈ તો સુગ્રીવ મારી નાખે. અહીંયા તો પીવાનું પાણી પણ નથી. શું કરીએ? એવા વખતે સંપાતિ આવ્યો કે દેવતાએ મને ખોરાક આપ્યો, હું બધાને ખાઈ જઈશ. અંગદ કે એ જટાયુ આપણા કરતા તો સારા, જેને સીતાજીના એ બચાવવા માટે પોતાના પ્રાણ ત્યાગી દીધા. જટાયુનું નામ પડ્યું. સંપાતિ કહે જટાયુ મારો ભાઈ છે, હું તમને મારીશ ને મને કહો જટાયુ તમને ક્યાં મળ્યો? બધી જ કહાની કરી, બધી વાત કરી. કઈ હવે હું વૃદ્ધ થઈ ગયો છું, બહુ કઈ કામ કરી શકું નથી, પણ હું જોઈ શકું છું. અને તમને કહું કે આ સમુદ્રને પેલે પાર લંકા નગરી છે, અશોક વૃક્ષ છે, એની નીચે માં સીતાજી બેઠા છે. જ્યાં કોઈ બી ત્યાં જઈ શકશે, એ સીતાજીને મળી શકશે. હવે પ્રશ્ન આવ્યો કે જાય કોણ? અંગદ કે હું જાઉં, પણ રાવણના પુત્ર હારે મારે વિરોધ છે. એનું મુખ જોઈ જાવ તો મારું મૃત્યુ થાય કદાચ. જાંબુવત કે હું બુઢો થઈ ગયો, નહીતર હું લંકા જઈને તરત વિયે હોય અત્યારે. અને તમે જોજો ઉંમર વાળા થઈ જાય ને એ બધી આવી બહુ વાતો કરે. અમારા જમાનામાં તો અમે 5-5 લીટર દૂધ પી જતા હતા. તે કેટલું દૂધ પીધું ભગવાન હિસાબ નહીં કરે, તે કેટલી માળા કરીને ભગવાન એનો હિસાબ કરશે.